મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા। એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી જતા તેમણે સ્વચ્છતા સારી હોવાનું અનુભવ્યું હતું અને શહેરીજનોના વખાણ કર્યા હતા। દિવાળી પહેલા જ્યારે મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે સ્વચ્છતા અંગે ટકોર કરી હતી, જે બાદ તેઓ વખાણ કરતા નજરે પડ્યા હતા। આમ 30 નવેમ્બરના રોજ વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 617 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 30 નવેમ્બર વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ₹617 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે બાદ તેમણે વડોદરાવાસીઓને સંબોધન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે હતા, ત્યારે તેમણે શહેરમાં સ્વચ્છતાને લઈને ટકોર કરી હતી અને સ્વચ્છતા યોગ્ય જાળવવાની ના હોવાનું પોતાની રમૂજી શૈલીમાં કહ્યું હતું, પરંતુ તેઓ વડોદરાની સ્વચ્છતા જોઈને ખુશ હોય તેમ લાગી રહ્યું છે અને તે અંગે તેમણે વખાણ પણ કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે નાગરિકોને સંબોધતા કહ્યું કે એક સારી વાત એરપોર્ટથી અહીંયા આવતા સુધીમાં થઈ છે કે શહેર હવે સ્વચ્છતા માટે તેનો સ્વભાવ બનાવી લીધો છે। સંસ્કાર તો હતા જ, પણ ક્યાંક એકબીજાને યાદ કરાવવું પડે, યાદ કરાવ્યા પછી તેને વળગીને આગળ વધવું। વડોદરા શહેર ચોખ્ખું લાગ્યું। પહેલા જોવા આવ્યા ત્યારે શહેર ચોખ્ખું હતું, આગળ પણ આવું રહે તેના માટે આપણે બધાએ સાથે રહીને પ્રયત્ન કરવાનો છે। અહીંયા બેઠેલા તમામે સહયોગ આપવાનો છે, તો જ આવું ને આવું રહે। ભૂખ હોય અને ખાઈએ તેની મજા જુદી છે। વડોદરાને આ પટ્ટામાં ટોપ પર આવવાની ભૂખ લાગી હોય તેમ લાગે છે।